કોંગ્રેસની બીજી યાદીમાં દાહોદ લોકસભાની બેઠક માટે ડોક્ટર પ્રભાબેન તાવિયાડની પસંદગી થતાં આપ અને કોંગ્રેસના ગઠબંધનની દાહોદ બેઠક જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો। ગઈ મોડી રાતે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં દાહોદ લોકસભા બેઠક માટે પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવડિયાડનું નામ જાહેર કરાતા જ સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે વહેલી સવારે પરિવાર સાથે કંભોઈ ધામ ખાતે ગુરુ ગોવિંદના આશીર્વાદ લઈ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। દાહોદ જિલ્લા ખાતે આપ અને કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોનો મેળો જામ્યો હતો અને ડોક્ટર પ્રભાબેન તાવિયાડને શુભેચ્છાઓ પાઠવી હતી। ડોક્ટર પ્રભાબેનને મોંઘવારી, બેરોજગારી, સિંચાઈનું મુદ્દાઓ લઈને ચૂંટણી જંગમાં જશે અને આપ તેમજ કોંગ્રેસ ખભે ખભો મિલાવી સાથે કામ કરશે અને જંગી બહુમતીથી દાહોદ બેઠક ઉપર વિજય આશાવાદ વ્યક્ત કર્યો હતો। ટીચરો જુઓ તો ટીચરો એક સ્કૂલમાં બે ટીચરો, 3 ટીચરો, 5 સુધીનું સ્કૂલ હોય, 8 સુધીની સ્કૂલ હોય, એમાં જે ટીચરો ખાલી જગ્યા છે એ ભરો તો બી ઘણા બધા વિદ્યાર્થીઓને એટલે યુવાનોને નોકરી મળે, અમારો એ મકસદ છે। ત્રીજો મકસદ છે અમારા જે મનરેગાનું કામ, ખરેખર લોકો આ કાયદો બહુ સરસ છે, તમને ખબર છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું। અમે એનું ગ્રાઉન્ડ પર ઇમ્પ્લિમેન્ટેશન કરાવશું અને હેલ્થ અને એજ્યુકેશન આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ગવર્મેન્ટ અને હેલ્થમાં સરકારે હાથ હેઠા મૂકી દીધા છે, કેવી રીતે કરે છે એ પણ તમને ખબર છે। અમારો મકસદ રહેશે લોકોને સારી વ્યવસ્થિત સેવા મળી રહે।